આપ્યું છે તો આપણે બીજાને દાન કરવું જોઈએ. એટલે માગવા વાળા ભગવાન તમે મારી ઘેર મોકલજો. ભગવાને આપણે દેવા વાળા બનાવ્યા છે. ભગવાનનો આભાર માનવાનો કે આપણે માગવા વાળા નહીં, દેવા વાળા બનાવ્યા છે. એટલે ભગવાન મારી ઘેર રોજ માગવા વાળા અતિથિ આવે એવા આશીર્વાદ આપજો. એતાસ્યં સમેતા સત્યા આશીષમ. પછી પિતૃ બાપાને પગે લાગજો. હે પિતૃ બાપા, તમારી કૃપાથી અમે સુખી છે. મા બાપની કૃપા હોય તો સંતાન સુખી થાય. આ જીવનમાં ખાસ યાદ રાખજો. આપણે પુણ્ય કરીએ ને તો આપણા સંતાનો સુખી થાય. આપણું પુણ્ય ન હોય તો આપણા સંતાનો સુખી ન થાય. એટલે હંમેશા પુણ્ય કરતું રહેવાનું. દેવ મંદિર દર્શન કરવા, મા બાપને પગે લાગવું, તુલસીનો ક્યારો ઘરના આંગણે રાખવો, તુલસીના ક્યારાની પૂજા કરવી, પિતૃ પાણી રેડવું, એમ હંમેશા સદકર્મ જીવનમાં કરતા રહેવાના. એટલે ભગવાન છે ને આપણે સુખી કરે. એટલે પિતૃ બાપાના આશીર્વાદથી આપણે સુખી છે. પિતૃ બાપાને પગે લાગજો, હાથમાં ચોખા રાખીને કહેજો કે શુભ કામે એ પિતૃ બાપા તમે પાછા પધારજો. યાંતુ પિતૃગણાશ્રય પૂજામાદે મામ કિમ તષ્ટકામ સમુદ્યર્તમ પુનરાગમનાય ચમ. સ્વર્ગ પિતા ધર્મ પિતા હિ પરમ તપમ. શાસ્ત્ર એમ કે પિતા હિ પરમ તપમ. પિતા છે ને એ પરમ તપ છે. એટલે પિતા છે એ સ્વર્ગ છે, પિતા છે એ ધર્મ છે, પિતા છે એ તપ છે. પિતૃ પિતૃમાન દે પિંદે સર્વ દેવતા નાની શ્રાદ્ધ.
क्षीरं नन्दकदं स्वभूतं मौला कृपा हि परमा प्रकृते सुमाद्या स्वाहा शिवे पितृगणस्य तृप्ति हेतु कालसकमते गणेश दास मोक्षार्थी विरस्त समस्त दोषे विद्या सा भगवती परमाहि देवी देववेत्रये भगवते भव भावनाय वार्ता सर्वधृता परमाति हन्त्री श्रेष्ठैत भार्यदेत कृता दिवासा गौरी तमेव ससिमोल कृत प्रतिष्ठा पाहे खड्गेन तम्बिगे कंतास्तनेन पाहे तापध्याने ब्राह्मणेनात्मसूरस्य पुत्रस्यादेश्वरे सोम्यानि यानि रूपाणि त्रैलोके वित्रन्दिते यानि सप्तभूतानि ते रक्षास्मर्ताहुवं अर्धशूलगदादीनि यानि शास्त्राणि अम्बिके अर्चिता धृता धात्रिता गंधानो लेपने देशे दिव्य सुलोकिता प्रसाद सुमुखे प्रतास्मा सुराना देवता सर्वसिद्धासितम् भगवता कृतं सर्वलोकचिन्द वसिष्यते धान्यतं सत्रोस्माकं महिषा नितापि वरोधस्माकं महेश्वरे यस्मर्तां तरे विश्वातस्य कमलानि मध्ये प्रसन्नातं भवता सदां दिगे प्रसादिता देवन् स्तोते तथात्मना भद्रकाले भगवान् सच्चिदं रूपं संता પરિવાર બધા પગે લાગી ગયો બાપ ગોયલ પુલ ને સોટેલ સાવ બાપ લે મારી આ જે કાંઈ તારું કાર્ય કર્યું મારી એ તને પોગી જઈશ મારી હા હો બાપ નાનો પરિવાર છે કાર્ય સારું અને બાપ જો હું એમ નથી કરી બાપ 2 વર્ષે તમને હવન કરો 5 વર્ષે હવન કરો 3 વર્ષે કરો બાપ તમે કથા કરીને પણ બાપ ભાવથી ખમા મારી તો જો તારી દયા હોય ને ભાવથી થાય બાપ મારું બધું બરોબર ભગવતી આજે તારી તારીખ છે મારી હા બાપ એવી મારી અમને કંઈક એવું બતાવ્યું નહીં કે ભાઈ હોળી તારીખ અમારે દિવાળીની હોળી આવી એવું કાંઈક મારી કે તો શું છે કે આ જે બહારના ધંધા કરે એને જવામાં મારી થોડુંક ઓલું થાય ને ઘણા ગોઠવી ઉયા જાય મારી તો યાર ગોઠવી બધા હોય તો તારી પ્રસાદી લઈ આ કાર્યમાં અજ્ઞામાં ઊભા રહી ને ઓલું કરે મારે હે બાપ હા તમે બાપ 20 ગમે હાલે બાપ 20 હા હા 20 હાલ છે ને મારી હા તો નવા વર્ષ પછી 20 ગમે ત્યારે કરે હાલે નહીં તો પછી અંદર બીજ આવે અંધારી દી ઠીક અંધારી હા બાપ કાસેટનું રાખો બાપ ને તમારે હવનની તિથિ 20-30 છે તો એ રખાય અંધારી 20-30 ભલે ને? હા એટલે 20 હા એટલે આપણે 15 દિવસ અગાઉ લઈએ હા બાપ